સમસ્યા અને સપાટ વાતોથી થોડો વિરુદ્ધ હશે. ભગવાન બુદ્ધની ભાષામાં તમને કહું તો બુદ્ધ કહે છે સત્ય નથી, પણ જે સત્ય છે એ બુદ્ધ કહે છે. ઝીરો બજેટ ખેતી મારે વાત કરવી છે. વિદ્વાન માણસો બેઠા છે, તમને ખાતર અને પેસ્ટિસાઇડ વિશે વાત કરશે. હું એના વિપરીત વાત કરવા જઈ રહ્યો છું. મિત્રો, શા માટે આપણે જૈવિક ખેતી અથવા ઝીરો બજેટ ખેતી કરવી પડશે અને એ કરવાની પદ્ધતિ શું છે, આ બે વસ્તુની આપણે ચર્ચા કરી લઈએ તો આપણા મનના ઘણા બધા પ્રશ્નો ક્લિયર થઈ જાય. આઝાદી કાળ વખતે મારો ખેડૂત ભાઈ ઘઉં લઈને જતો. કેટલા ઘઉં લઈને જતો? 8 મણ ઘઉં લઈને જાય અને તોલો સોનું લઈને આવતો. મિત્રો, અને અત્યારે કેટલા ઘઉં લઈને જઈએ છીએ, તોલો સોનું લાવીએ છીએ. મિત્રો, આ આપણે પ્રગતિ કરી, આ આપણે ખેતીમાં કમાયા છીએ. મિત્રો, એક ફોડામણી વાત ચાલી રહી છે. ખેડૂત કમાયો કમાયો કમાયો. ખેડૂત શું કમાય છે? આમાંથી કેટલા પોતાના દીકરાને ખેડૂત બનાવવા ઈચ્છે છે? બોલો મિત્રો, આ કમાણી છે, આ કમાણી છે. બધાને ડોક્ટર બનાવવા છે, વકીલો બનાવવા છે, એન્જિનિયરો બનાવવા છે, સરકારી કર્મચારી બનાવવા છે, પણ કોઈને પોતાના દીકરાને ખેડૂત બનાવવો નથી. મિત્રો, આ ખેતીમાં કમાણી કરી શા માટે? બસ જહર ડાલતા ગયા, ખેતી વધારતા ગયા. એક પોઈન્ટે આવી હવે ખેતી ખર્ચાળ બની છે. જો ખેડૂત પાસે એના ભાવ નક્કી કરવાનું પરિબળ નથી, બધાના ભાવ નક્કી થાય છે, ખેડૂતના ભાવ નક્કી થતા નથી. ઉત્પાદન તમે લઈ શકશો પણ ભાવ તમારા હાથમાં નથી. પરિણામે ખર્ચ વધતું જાય તો ખેડૂતનો નફો ઘટતો જાય છે. સોનાના બટન પહેરવા વાળો આઝાદી વખતનો ઘણો ભારે ખેડૂત પ્લાસ્ટિકના બટન પણ હવે પહેરી શકતો નથી. તો આપણે ખર્ચને ઘટાડવું પડશે. ભાવ નક્કી કરવાનું આપણા હાથમાં નથી. જો ખર્ચને આપણે ઘટાડી શકીએ મિત્રો, જેટલા ખર્ચને લો લેવલે લઈ જઈએ તો એ આપણી બચત બને. બચત બને કે ન બને? તો આપણે ખર્ચ ઘટાડવાની જે ખેતી છે એને આપણે નામ આપ્યું છે આપણા પદ્મશ્રી એવોર્ડ. જેમ ઘેનાભાઈ અહીંયા છે, એમના પહેલા જે એવોર્ડ મળેલો સુભાષ પાલેકરજીએ, એને નામ આપ્યું શૂન્ય બજેટ અથવા ઝીરો બજેટ અથવા તો કમ લાગતની ખેતી, અને જહર મુક્ત ખેતી પણ કહી શકીએ આપણે. તો આ ખેતીમાં તમે જુઓ, અહીંયા હાઈવે પર ક્યારેક નીકળજો ડીસાના, અને દવાખાનાની અંદર ડાક્ટર વધ્યા છે પણ પેશન્ટ બધી કીડીઓ ઉભરાય છે. દર ત્રીજો વ્યક્તિ વેવાઈને એમ કે હું આવું છું પણ મીઠાઈ ના બનાવતા ના હો, ચા મોડી બનાવજો. બધાને ડાયાબિટીસ છે. 4 ગામમાં એનો વાતો કરી, એની પેલી હોબળ્યું, પેલી તો કે અમદાવાદ જઈ હતી કે કેન્સર આવ્યું. આ બધું કરવાનું છે. આ બધું પેસ્ટિસાઇડ, આ યુરિયાનો અંધાધૂંધ વપરાશ કરી આપણે ભૂમિનું સ્વાસ્થ્ય તો બગાડ્યું છે, પણ સાથે સાથે આપણા સ્વાસ્થ્ય સાથે પણ ચેડા કરી રહ્યા છીએ. સાહેબે હમણાં ગ્લોબલ વોર્મિંગ વિશે કહ્યું. સાહેબ, હમણાં જો ગ્લોબલ વોર્મિંગની સબમિટમાં દિલ્હીમાં જઈને આવ્યો છું. જો વૈશ્વિક તાપમાનમાં સિર્ફ 1 ડિગ્રી ટેમ્પરેચરનો ફેરફાર આવશે, કેટલો? 1 ડિગ્રી ટેમ્પરેચરનો, તો બનાસકાંઠાની અંદર બટાકાનું ઉત્પાદન 15% જેટલું થઈ જશે. હજુ આપણને આ કદી ખબર જ નથી. આપણે અંધાધૂંધ સવારે ટ્રેક્ટર લઈને ખેડવા જઈએ છીએ, ડીઝલો કૂટી બાળીએ છીએ. તમામ કામ ન હોય તો ટ્રેક્ટરો ફેરવીએ, ડીઝલનો વપરાશ, પાણી, લાઇટનો બેફામ વપરાશ, કુદરતનું હનન કર્યું. હમણાં 4 દિવસ પહેલા કુદરત એક વોર્નિંગ આપીને બનાસકાંઠામાં, ડીસામાં, કે ભાઈ ચેતતા રહેજો, હવે હું તૈયાર થઉં છું, હવે કાણા બહુ મત પાડો. પાણીનો બેફામ વપરાશ, સ્પ્રિંકલર નથી વાપરવા, ટપક સિંચાઈ નથી કરવી. મોંઘી ખેતીના અંતે ખેડૂત પાસે કશું બચતું નથી. ખેડૂત લોન લીધા કરે છે, એક ભરે બીજી ભરે ત્રીજી, લોનો ઉપર લોન ચાલ્યા કરે છે. તો ઉત્પાદનને જ્યાં સુધી આપણે વધારી ન શકીએ ત્યાં સુધી ભાવોને નીચા લઈ જવા માટેની એક પ્રક્રિયા છે, જેને કહેવાય જહરમુક્ત અથવા ઓછા ખર્ચની ખેતી. જૂના સમયમાં એક વાત હતી કે ખેડ ખાતરને પાણી કરમ લાવે પાણી. હવે નવી કહેવત છે, ખેડ ખાતર ટ્રેક્ટર અને પાણી ખેડૂતનું કરમ લઈ જાય તાણી. અને કહેવાતો જગતનો તાત થઈ ગયો છે લોખો ટાટ. આ ખેતી એટલે કોઈ કરવા તૈયાર નથી, કારણ કે ખેતી વિશે આપણને પાયામાં જ્ઞાન નથી. આપણે બાજુવાળા 2 કિલો યુરિયા નાખ્યું 2 કેલી, તો હું તો એના કરતા મોટો ખેડૂત છું, 5 કેલી નાખી દેલા. આ પરિસ્થિતિ દેખાદેખીથી અંધાધૂંધ આપણે જમીનનું પીએચ બગાડી રહ્યા છીએ. જમીનનું ભૂતળ બગડે છે, પાણી બગડે છે, પેસ્ટિસાઇડનો અંધાધૂંધ વપરાશ છે. અને પેસ્ટિસાઇડમાં તો એટલી બધી હદે છે કે આપણે પંજાબના હરિભાઈમાં ચાલીએ છીએ. પંજાબ આટલું પેસ્ટિસાઇડ વાપરે છે. મિત્રો, પંજાબથી એક ટ્રેન નીકળે છે ભટિંડા જોધપુર, ક્યારેક બેસજો. એ ટ્રેનનું નામ શું છે? કેન્સર ટ્રેન. આપણે કેન્સર પેદા કરવાના છે. ખેડૂત તો સારું ખવડાવે,
शुद्ध खवड़ाओ, कम से कम सारू तो आपी શકીએ। एक प्रतिज्ञा करो, मैं हार नहीं मानूंगा, अपने खेतों में जहर नहीं डालूंगा। बस जहर डालવાનું બંધ કરો। ધરતી તો માં છે, માને ઝેર ના અપાય મિત્રો। તો આ જહર મુક્ત ખેતી કરવા માટે આપણે વળવું પડશે। સમય બહુ ઓછો છે, ઘણા મહાનુભાવો પાછળથી કહેશે। તો આ જહર મુક્ત ખેતી થવા માટે આપણી પાસે સુભાષ પાલેકરજીએ એમના અનુભવના આધારે ખેતીના 4 ભાગોમાં વહેંચી અને ઝીરો બજેટને બનાવ્યું છે। એમાં પહેલું છે બીજામૃત, મારા ત્યાં ટેબ્લેટ બી લાગેલા છે। અને બીજામૃતની અંદર એ બીજને આપવાથી, બીજને એનો ફટ આપવાથી બીજનું પ્રસ્ફુરણ એટલે કે જર્મિનેશન ઝડપી થાય છે અને એને રોગ લાગતો નથી। હું મારો અનુભવ કહું, આ વર્ષે બટાકાના ખેડૂતો અહીંયા જેટલા બેઠા એમને પૂછી જુઓ, સ્ક્રેપના બહુ મોટા પ્રશ્નો આવ્યા છે, વેસ્ટેજના પ્રશ્નો ખૂબ છે કે નહીં। મારું ઉત્પાદન ઓછું છે તમારા કરતે, પણ મારા ખેતરમાંથી જો એક પણ બટાકું જો સ્ક્રેપ વગરનું બિલકુલ નથી, કોઈ બટાકામાં બગાડ નથી અને ચળકાટ બહુ સરસ છે। એટલે એવું નથી કે ભાઈ કશું નહીં નાખીએ તો કંઈ નહીં થાય। જમીનમાં અદ્ભુત તાકાત છે, અન્નપૂર્ણા છે। માં અન્નપૂર્ણાના પ્રભાવને આપણે જાણ્યા વગર અંધાધૂંધ ખાતરો નાખ્યા કરીએ છીએ અને અંધાધૂંધ પેસ્ટિસાઇડના વપરાશથી આપણે જમીનનું અને આપણું સ્વાસ્થ્ય બગાડ્યું છે। તો એક જીવામૃત કરીને એક બનાવટ છે। સાહેબે જેમ કહ્યું ને, કાંકરેજ ગાય ને દેશી ગાય, આપણું સંકર્યું તો જાનવર કહેવાય, ગાય ન ગણાય। એટલે દેશી ગાય દરેકે રાખવી અને દેશી ગાય આધારિત ખેતી કરો। જો ભગવાન શ્રી કૃષ્ણ આપણા ત્યાં થઈ ગયા, મહાભારતમાં થયા કે નહીં થયા, આપણને બધું ખ્યાલ છે, પણ એમને જે સંદેશ આપ્યો આપણે ભૂલી ગયા। એમને મોટા ભાઈ બલરામને હળ આપ્યું અને પોતે શું લીધું? ગાય લીધી। જો આ દેશમાં ગાય અને ખેતી બચશે તો દેશ અને સંસ્કૃતિ બચશે મિત્રો। નહીતર આ ભ્રષ્ટ ખાવાથી વિચારો બધા ભ્રષ્ટ થઈ ગયા છે। જીવન છાપું સવારે ખોલો તો 2 મર્ડર ને 2 આ 2 તેલ 2 પેલું, સારું તો કઈ છે જ નહીં। વિચારો ભ્રષ્ટ છે, ખોરાકો ભ્રષ્ટ છે, પરિણામે જે દેશ સોનાની ચીડિયા કહેવાતો એ ભ્રષ્ટતાના આરે પહોંચી ચૂક્યો છે। માનનીય મોદી સાહેબ અને ગુજરાત સરકાર પણ હવે ઓર્ગેનિક તરફ વળવા માંડી છે। આપણા સાહેબોનો પણ હવે થોડો અભિગમ એ તરફ બદલાયો છે। તો જહર મુક્ત ખેતી તરફ આપણે વળીએ। એમાં જીવામૃત બહુ મહત્વની વસ્તુ છે। એક ગાય વડે તમે 30 એકર ખેતી કરી શકો। સુભાષ પાલેકરજીના કહેવા પ્રમાણે તમે જંગલમાં જાઓ, ક્યારે કોઈ ખાતર નાખે છે? તમે જંગલની વાત જવા દો, તમારા બહાર શેઢાના બહાર પડતરની અંદર કુંવાડીઓ આટલો થાય છે, ત્યારે એને પાણીની ખેંચ કે એની વાત જવા દો। તમારા ખેતરમાં લોકો ઘણી વખત મને એવું કહે છે કે સાહેબ નાઇટ્રોજનની ઉણપ છે જમીનમાં, થોડો ચીલ આવડો મોટો લીલો ટેહ જેવો ઊભો, ક્યાંથી લાવ્યો નાઇટ્રોજન? ક્યાંથી લાવ્યો? નથી તો આવ્યો ક્યાંથી? એને પણ ડીએફિશિયન્સી આવતી જોઈએ ને। કેમ નિંદામણને ડીએફિશિયન્સી નથી આવતી મિત્રો? આપણે મારા નીચે ઝૂંપડપટ્ટીના માણસો રહે છે, એમના બાળકો ઉનાળામાં 42 ડિગ્રી થઈ હોય ને તો ઉઘાડા પગે ફરતા હોય। તમારા ભાગ્યના માણસો હશે, રાત દિવસ તાપ ચડતો કરે છે, એમને માદા પડે છે। અને આપણું છોકરું હોય ને, પેલી સુધરેલી બેન ભેટમાં જીવન તો રહેવા દે, જેવું થઈ જાય એમનો ઇન્ફેક્શન લાગી જશે। આપણા છોકરાને તરત બધું લાગી જાય છે, કારણ કે આપણે પરિસ્થિતિ પાકની કરી નાખી છે। પાકને એટલો નિર્બળ બનાવી દીધો છે, પણ અમે વારે એને રોગ લાગુ પડે, વારે એને નાઇટ્રોજન જોઈએ, વારે આ જોઈએ, ફલાણું જોઈએ, ઢીકણું જોઈએ, પૂંછડું જોઈએ, અને આ આપી અને પાકોની જાતને આપણે વંઠાવી કાઢી। અને વંઠાયેલા પાકમાંથી આપણે ઉત્પાદન તો મેળવ્યું, પણ પોષણ ક્ષમતા અને સાત અને અમૃત આપણે ખોઈ બેઠા। તો આ જીવામૃત જે છે, પ્રત્યેક ખેડૂતને કહું છું, ભલે યુરિયા ડીએપી વાપરજો, પેસ્ટિસાઇડ વાપરજો, પણ થોડુંક ઓછું કરી આ તરફ થોડીક ગતિ કરો। તમારા ખેતરમાં તમારા ઘર પૂરતું, તમારા સ્વજનો પૂરતું એક ખૂણો બિલકુલ જહર મુક્ત કરો, શાકભાજી કરો। કારણ કે ઘણા બધા પ્રશ્નો આવી રહ્યા છે। વીડીસાઇડ જે હમણાં ધોમ ચાલી, ગયા વર્ષે વીડીસાઇડના આંકડા બનાસકાંઠામાંથી એવા મળ્યા છે કે આખા ગુજરાતને ટર્નઓવર કરી અને બનાસકાંઠા એકલો વીડીસાઇડ મફત નંબરે ચાલ્યો છે। નિંદામણ નાશક દવા। વૈજ્ઞાનિકોનો અમે જે સેમિનારમાં હતા ત્યાં પણ એવું ચહલ-પહલ કેવું છે કે વીડીસાઇડ લાંબા ગાળે પ્રજનન શક્તિ ઉપર અસર કરે છે। બહુ કમાઈ પછી પાછળ છોકરા ના હોય તો વાપરજો, ટનાટન કરજો। એટલે મિત્રો, કોઈ પણ વસ્તુનો અંધાધંધ વપરાશ ન કરો, એની જરૂરિયાત મુજબ વાપરો। આપણી પાસે સરસ મજાના વૈજ્ઞાનિક ઓફિસરો છે, બનાસકાંઠા ડીસા તો નજીક છે। ક્યારે કોઈ આપણે જમીનનો નમૂનો ચેક કરાવે? ત્યારે બટાકા વાવવા છે, આપણે બટાકાના ડોક્ટર સાહેબ પાસે કશું માર્ગદર્શન લીધું ના। આપણે એવું
માનીએ છીએ કે ખેડૂતને હું જ બધું જાણું, અમે ખેતરે જઈએ ને એમ કે ગાય આધાર ખેતી આ બધું ન થાકી, અમે કઈ બધું જાણીએ છીએ. આ બંધ મગજના માણસોને સી રીતે કઈ જણાવો? એક્સપર્ટનો ઓપિનિયન લો, વપરાશ યુરિયા ડીએપી નો ઘટાડો અને જૈવિક ખેતી તરફ વળો. જીવામૃતની હું તમને બનાવટ લખાવી દઉં છું. 10 કિલો ગાયનું છાણ, જેની પાસે લખી લેજો, બહુ દિવ્ય વસ્તુ છે. 8 કિલો ગાયનું ગૌમૂત્ર, ચણા કઠોળની માટી, ચણાનો લોટ 1 કિલો, ગોળ દેશી 1 કિલો અને સેઢા ઉપરની માટી અથવા તો વડ નીચેની જંગલની માટી લાવી ખોબો નાખી 200 લીટર પાણીમાં અને છોયડામાં બનાવવાનું. અને આ 1 એકર જમીન માટે 200 લીટર પાણી ઓગાળેલું ડ્રીપમાં આપી શકો, ગાળીને ફુવારામાં આપી શકો અને ધોરિયામાં તો તમે સીધું આપી શકો. આ તમારે તમામ નાઇટ્રોજનનો જે ઉણપ છે એને દૂર કરી આપશે અને બીજા કેટલાક અલભ્ય તત્વો પણ લભ્યપ્રાય કરી આપે છે. આપણે બધા કહીએ ગાયમાં 33 કોટી દેવતાઓ છે. ભાઈ ગાયમાં નહીં, ગાયના છાણમાં 33,000 કરોડ બેક્ટેરિયા છે. એ બેક્ટેરિયાને આપણે શું કરીએ છીએ? જીવામૃતમાં મલ્ટિપ્લિકેશન કરીએ છીએ. આનો સ્પ્રે કરી જો. હું તમને એક દાખલો આપું. એક ખેડૂત ભાઈને ત્યાં મારે જવાનું હતું, એમના ઘઉં પીળા હતા. ઘણો બધો એમને પ્રયોગ કરી જોયો. મેં કીધું તમે કશું જ ન કરો, જીવામૃત બનાવો. મને કે ટાઈમ નથી ભાઈ, આખો દાડો પેલી એકતા કપૂરની સિરિયલ જોવા ટાઈમ મળે છે. કોકના અંગાથી જીવ, હજુ મને તો ખબર જ નથી પડતી એકતા કપૂર કોને જીવાડે કોને મારી નાખે. પણ આપણને જીવામૃત બનાવવાનો ટાઈમ નથી. કોને મત આપવો કોને ના આપવાની 6 મહિના ચર્ચા કરીએ. સોનિયાબેને આ કપડું પહેરવું જોઈએ, મોદી સાહેબે આ પાઘડી બાંધવી જોઈએ. ભલે બૈરો આપણો લુગડો નો તૈયાર થવો. આ સમયમાં આપણે બરબાદ થઈ રહ્યા છીએ મિત્રો. મેં એમને કહ્યું કશું ના કરો, તમે સિર્ફ ગૌમૂત્રનો સ્પ્રે કરો. 1:10 અથવા તો 100:10 માં 100 લીટર પાણીમાં 10 લીટર ગૌમૂત્ર નાખીને એનો સ્પ્રે કરાવો. સાહેબ એ ઘઉં આજે લીલાછમ જેવા થયા. એક સિર્ફ ગૌમૂત્રનો પ્રભાવ છે. અને ગૌમૂત્ર તો કેટલા કેન્સર જેવા કેટલા રોગો મટે છે. જે તમારા શરીરને શુદ્ધ કરે એ જમીનને શુદ્ધ કરવાનું જ છે. અને બેક્ટેરિયલ રોગો નહીં આવે, જમીનની પીએચ સુધરે છે. આ બધાથી જમીન એકદમ પોચી બને છે. તો આ જીવામૃત ખાસ વાપરજો. તમામ પાકોમાં છૂટથી વાપરી શકાય અને નિર્દોષ એવું છે. એ પછી સુભાષ પાલેકરજીએ કહ્યું છે મલ્ચિંગ. મલ્ચિંગમાં આપણે પ્લાસ્ટિક મલ્ચિંગ કરીને તો ટેટી શક્કરટેટી અને બનાસકાંઠાના ખેડૂતોને તો બહુ સમજાવવાની જરૂર નથી. કિશારો કાફી છે. કારણ કે પ્રગતિશીલ ખેડૂત મારી દ્રષ્ટિએ જો કોઈ હોય ને તો બનાસકાંઠામાં છે. 1 વર્ષમાં 2 વર્ષમાં આપણે તરબૂચ ખેતીમાં ક્યાં પહોંચી ચૂક્યા છીએ. તો મલ્ચિંગમાં ખાસ કરીને લીલા ઘાસનું મલ્ચિંગ બહુ સારું છે. મલ્ચિંગ એટલે ઢાંકી રાખવું, જેથી કરીને જે બેક્ટેરિયા હોય, જમીનજન્ય જે મિત્રો હોય, આપણા અળસિયું તો વગર પૈસાનો ભાગીઓ છે મિત્રો. આપણે પેલો ઢોળ મારવા માટેની એક દોડાદોડી ચાલી. આપણે ફોરેટ લાયા પરદેશથી. આપણને પરદેશની વસ્તુ ખૂબ ગમે, એક બૈરા સિવાય. પરદેશથી બધું જ લાવીએ આપણે. પરદેશથી આવા દો. ફોરેટ આવ્યું, ઢોળ તો ના મર્યો, અળસિયા મરી. હવે પાછો પરદેશ શું કહે છે કે અમારે ત્યાંથી 400 રૂપિયા કિલો અળસિયા લઈ જાઓ. આપણે અળસિયા લાવવાના ચાલુ કરી. આપણો ધંધો જ છે, લાયા રાખો બસ. આપણે આમ જવા દઈશું જે દિવસે. મિત્રો યાદ રાખજો, જે દિવસે આમ થયું એ દિવસે હિન્દુસ્તાનનો જીડીપી રેટ 27% હતો. આમ હશે તો નહીં આવ્યો, આમ થવા દે. આપણી ક્વોલિટી સારામાં સારા આપણે ફળો પેદા કરીએ છીએ, સારું કરીએ છીએ, પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં આપણી વેલ્યુ ઉત્પન્ન થતી નથી. પણ અમે મિત્રો મલ્ચિંગ કરી અને જમીનને પોચી રખાવો. જેટલી પોચી જમીન હશે એટલા બેક્ટેરિયા વધશે. બેક્ટેરિયા તમામ પદાર્થોને થોડું સુધી લભ્ય પ્રમાણમાં લઈ જાય છે. એનપીટીના બેક્ટેરિયા મળે છે. ઘણી કંપનીઓ ઘણા બધા બેક્ટેરિયા બનાવે છે, વાપરો. એ સિવાય તમે આંતરખેડ કરી શકો, જેને બાપસા કહે છે. આંતરખેડ કરવી જોઈએ. વારંવાર આંતરખેડના ઉપયોગમાં સુભાષ પાલેકરજી એવું કહ્યું છે કે વનસ્પતિના મૂળ સુધી ઓક્સિજન પહોંચે છે અને એના લઈ અને પાકનો વધારો થાય છે. તો આ 4 સ્ટેપ છે: બીજામૃત, જીવામૃત, બાપસા અને મલ્ચિંગ. આ 4 વસ્તુના વપરાશથી ગાય આધારિત ખેતી કરવાથી આપણે સારું ઉત્પાદન લઈ શકીએ છીએ. શરૂઆતના દિવસોમાં થોડુંક ઉત્પાદન ક્યાંક ઘટે પણ છે, પણ સરવાળે 3જા વર્ષથી જૈવિકમાં ઉત્પાદન મારો પોતાનો અનુભવ છે એઝ ઇટ ઇઝ થઈ જાય છે. અને ખાસ એક બીજી વાત આવી છે, 0 બજેટની બેઠક માટે 19/3/2017 રોજ ભારતીય કિસાન સંઘ દ્વારા થરાદ તાલુકાના માળી ફાર્મ ખાતે એક મિટિંગ રાખેલી છે. સવારે 11 થી 2 કલાક સુધી. જે ભાઈઓને ભાગ લેવો હોય તે કિસાન સંઘની આ મિટિંગમાં ખાસ હાજર રહે. આપ બધાએ મને શાંતિપૂર્વક સહન કર્યો.
એ બદલ આપનો અને આત્માના સભી ટીમનો આભારી છું। અંતમાં હું એક શબ્દ કહેતો જાઉં છું रजनीश ना शब्द में, मैं आपको सिखाने नहीं जगाने आया हूँ। समय के रहते जागो वरना बहुत पछताओगे, बहुत पछताओगे। साहेब श्री नो खूब खूब आभार। साहेब तमे मन मूकी